નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ ઓફ મિત્રો. આજે આપણે 8 નવેમ્બર 2025 થી 15 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે પાર્ટ નંબર 2 રહેશે. આગળના 1 થી 7 નવેમ્બરના કરંટ અફેર્સના પ્રશ્નો ડિસ્ક્રિપ્શનમાં ત્યારે લિંક આપેલી છે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી, પોરબંદર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ, મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે મિત્રો? તો સેમીફાઇનલમાં કોને હરાવ્યું હતું મિત્રો? ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, અને ફાઇનલમાં મિત્રો સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી આપણે જીત્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2025 માટે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર્સની યાદીમાં કયા ભારતીય શેફનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે કયા ભારતીય શેફનો? તો સંજીવ કપૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પિયન વસાહતની ઓળખ મળી છે, જેને સૌથી જૂની કારાવસરાઈ તરીકે ઓળખવામાં આવી છે? તો કયા જિલ્લામાં મળી હતી 4000 વર્ષ જૂની? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો કચ્છ જિલ્લામાં મળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કેરળ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. FIDA ચેસ વર્લ્ડ કપની ટ્રોફી હવે કયા કપ તરીકે ઓળખાશે મિત્રો? હવે કયા કપ તરીકે ઓળખવામાં આવશે? તો હવેથી તે વિશ્વનાથ આનંદ ટ્રોફી તરીકે ઓળખવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ GSPCએ કતાર એનર્જી સાથે કુદરતી ગેસની માંગને પૂરી કરવા માટે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પિયર્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો કેટલા વર્ષ માટે હસ્તાક્ષર કર્યા છે? તો 17 વર્ષ માટે હસ્તાક્ષર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરની સિટી ઓફ ગેસ્ટો તરીકે માન્યતા આપવામાં આવી છે? તો યુનેસ્કો દ્વારા તાજેતરમાં ભારતના લખનઉ શહેરને સિટી ઓફ ગેસ્ટો તરીકે જાહેર કરવામાં આવી છે, માન્યતા આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓએ કુલ કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો તેઓ દ્વારા ટોટલ 2 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? તો તેમાં મિત્રો કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, 25% વધારો કરવામાં આવે છે. અને હા મિત્રો, બીજી એક જાહેરાત, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. દરેક વિડીયોની PDF ત્યાં 24 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે, જેથી કરીને ત્યાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો. કોણે ભારત મંડપમ ખાતે 1 લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમ લોન્ચ કરી છે? કોણે લોન્ચ કરી છે મિત્રો? તો તેનો સાચો જવાબ રહેશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. APEDA દ્વારા કયા રાજ્યથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો સૌપ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવે છે? કયા રાજ્યથી મિત્રો? સાચો જવાબ રહેશે છત્તીસગઢ રાજ્યમાંથી નિકાસ કરવામાં આવ્યો છે. તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, છત્તીસગઢ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? તો કયા શહેરને? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વડનગર શહેરને બનાવવામાં આવશે. વર્ષ 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. તે કેટલામી આવૃત્તિ હતી મિત્રો? તો તે 13મી આવૃત્તિ હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
ભારતની 94મી રામસર સાઇટ ગોકાબિલ તળાવ કયા રાજ્યમાં આવેલી છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા રાજ્યમાં આવેલી છે? તો બિહાર રાજ્યમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કેટલી યુનિવર્સિટી ટોચની 100માં સ્થાન પામે છે? તો કેટલી યુનિવર્સિટીએ? તો ટોટલ 7 યુનિવર્સિટીઓ ટોપ 100માં સ્થાન પામી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને કયા દેશ વચ્ચે વીજળીનો વેપાર વધારવા માટે 400 કિલોવોટ ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, નેપાળ જોડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તેનું આયોજન મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વહીવટી સુધારણા પંચે કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો છે? તો 5મો અહેવાલ, 5મો વહીવટી સુધારણા પંચે 5મો અહેવાલ ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોત્સવાનાથી વધુ કેટલા આફ્રિકન ચિત્તા આયાત કરવામાં આવશે? તો વધુ મિત્રો 8 ચિત્તા, આફ્રિકન ચિત્તા આયાત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકે તેવા વિશ્વના પ્રથમ હાઈવેને સક્રિય કર્યા છે? કયા દેશ દ્વારા? તો ફ્રાન્સ દ્વારા સક્રિય કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન મિત્રો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે, RRU ખાતે કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને રાષ્ટ્રને સમર્પિત કરી છે? કોણે કરી છે મિત્રો? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રદર્શનના આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા કઈ છે? તો જેનો સાચો જવાબ રહેશે અમૂલ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેઓ 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુવાહાટીમાં ભારત રત્ન ડોક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા એનાયત કરવામાં આવ્યો? તો કોના દ્વારા? જ્યોતિનાદિત્ય સિંધિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે 10,000 હડકવાની રસીના ડોઝ મોકલ્યા છે? કયા દેશમાં? તો મિત્રો તિમોર લેસ્તે દેશમાં. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? તો મિત્રો અમિત શાહ દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકાર દ્વારા વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો કેટલા વર્ષ પૂર્ણ થયા વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. 150 વર્ષ પૂર્ણ થયા છે. ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં PPP બોર્ડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો અંદાજે કુલ મિત્રો 7 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 4000 વર્ષ જૂની હડપ્પન વસાહતની ઓળખ કયા પ્રકારના સ્થળ તરીકે કરવામાં આવી છે? તો કિલ્લેબંધ વિશ્રામ સ્થળ, કારાવાસરાય તરીકે ઓળખ તરીકે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન જ્યાં થશે તે RRUનું પૂરું નામ શું છે? હા, તો તેનું પૂરું નામ થાય છે બી ઓપ્શન, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત મંડપમ ખાતે લોન્ચ કરાયેલી રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમમાં કેટલી રકમ સામેલ છે? તો તેમાં સાચો જવાબ રહેશે મિત્રો 1 લાખ કરોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2025માં ભારતે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં કઈ ટીમને 52 રનથી હરાવીને ટાઇટલ જીત્યું છે? દક્ષિણ આફ્રિકાને હરાવીને.
નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયેલી ભારતની પ્રથમ સ્વદેશી થેરાપી કયા રોગની સારવાર માટે છે? તો કેન્સરના રોગ માટેની. આગળનો ક્વેશ્ચન જે હતો એનો ઉલટો કરીને ક્વેશ્ચન બનાવવામાં આવેલ છે. એપીઈડીએ દ્વારા કોસ્ટારિકામાં નિકાસ કરાયેલ 12 મેટ્રિક ટનનો જથ્થો કયું ઉત્પાદન હતું? જેનો સાચો જવાબ રહેશે ફોર્ટિફાઈડ રાઈસ કર્નલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વડનગર ખાતે જે પાર્ક વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવામાં આવશે તેનું નામ શું છે? તો વૃંદાવન ગોચર પાર્ક તેનું નામ છે. સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં અમિત શાહ દ્વારા કઈ તારીખે કરવામાં આવશે? તો તેનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા 10 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ વિડીયોમાં મુખ્યત્વે કયા સમયગાળા વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂર્ણ થયા બદલ આયોજિત ઉજવણી કેટલા સમયગાળા માટે લાંબી ચાલશે? તો 1 વર્ષ સમયગાળા માટે લાંબી ચાલવાની છે. તો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો, કારણ કે ત્યાં વિડીયોની પીડીએફ પણ ત્યાં મૂકી દેવામાં આવશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.